પીએમજેવાય યોજના હેઠળ ચાલતી હોસ્પિટલો તપાસને પાત્ર. આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આજે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બાદ મોટાભાગની હોસ્પિટલ તપાસને પાત્ર બને છે. મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓમાં ભ્રષ્ટાચાર રોકવાના મુદ્દે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓમાં કલેક્ટરને માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. એમાં કચ્છ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં ગુજરાતમાં મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓમાં થતા ભ્રષ્ટાચારના મુદ્દે તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. આ યોજનાનો ગેરલાભ ઉઠાવે છે તેવી હોસ્પિટલોની અને ડૉક્ટરોની સંપૂર્ણ તપાસ કરી ગુનેગારોને કડક સજા કરવી જોઈએ. પીએમજેવાય યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા એ કાર્ડમાંથી પૈસા લેવાય છે, પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી પણ પૈસા લેવામાં આવતી હોવાની વિગતો છે. ભુજમાં તથા કચ્છ જિલ્લામાં જે હોસ્પિટલો પીએમજેવાય યોજના હેઠળ છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થતી હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. ત્યાં પણ તપાસ થવી જોઈએ તેવી માગણી કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવામાં પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ, જિલ્લાના પ્રભારી ડૉક્ટર નેહલ વૈદ, ઉપપ્રમુખ ગોવિંદભાઈ મારવાડા, મહિલા મોરચાના કાંતાબેન પટેલ, લીગલ સેલના આરીફભાઈ મલેક, મામદ ખલીફા, અશરફ રતાણી, દીપકભાઈ સોમિયા, એડવોકેટ રાજેશ મહેશ્વરી, એડવોકેટ જગદીશ ગુસાઈ, યોગેશભાઈ ચારણ, કાસમ મજેટી સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા.